નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર પશુપાલકો માટે સૌથી મોટા સમાચાર 3000 રૂપિયાનો દર મહિને હપ્તો ખેડૂતો માટે સંકટના વાદળો રેશન કાર્ડ જલસો 2000 રૂપિયા હવે કોઈ પાસે હાથ નહીં લંબાવવા પડે ગુજરાત ઉપર વાવાઝોડાનો ખતરો ખેડૂતોને મળશે 5 લાખ રૂપિયાની લોન વિશ્વ લેવલની મંદીના ભણકારા ઘરઘંટી ખરીદવા 20000ની ભેટ આ ખેડૂતોને 22મો હપ્તો નહીં મળે પતિ પત્નીને 18000 રૂપિયાની સહાય કિસાન ક્રેડિટ કાર્ડમાં મોટો ફેરફાર મફત ગેસ સિલિન્ડર યોજના કેન્દ્ર સરકારની મોટી જાહેરાત લોન લેવા માંગતા લોકોને ઝટકો સ્માર્ટ મીટર ફરજિયાત લાગશે આરબીઆઈની સૌથી મોટી જાહેરાત ખેડૂતોને હપ્તા વગર મળશે 42000 રૂપિયા 25000 રૂપિયાની ગાડી સહાય યોજના પૈસા બે ગણા કરવાની યોજના સીએમએ ગ્રામીણ આવાસનું વ્યાજ માફ કર્યું ખેડૂતો માટે મહત્વના સમાચાર હવે મળશે 20 લાખ રૂપિયાની લોન મંડળી માફ થઈને સૌથી મોટા સમાચાર આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો પશુપાલકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ગામડે રહેતા ઘણા લોકો પાસે પશુપાલનનો અનુભવ હોય છે તેમાં ઘરમાં ગાય ભેંસ બકરી કે કુકડીઓ તેમજ નવા પ્રાણીઓને અત્યારે છે એ ચરાવવા માટે કે પછી એને પાલન પોષણ માટે પરંતુ મોટા ભાગના લોકો માટે આ કામ માત્ર ઘરગથ્થુ સ્તરે રાખે છે કારણ કે એ જ છે પૈસાની તંગી કેટલાક લોકો ડેરી ફાર્મ શરૂ કરવા ઈચ્છે છે કોઈ બકરી પાલન કરે તો મુરગી ફાર્મ ખોલવા માંગે છે પરંતુ મૂડી ક્યાંથી લાવી પૈસા ક્યાંથી લાવવા તો એના માટેના સવાલો ઊભા થાય છે તો હવે મિત્રો એસબીઆઈ પશુપાલન લોન યોજના અંતર્ગત પશુપાલન માટે છે એ સૌથી મોટો લાભ આપવામાં આવી રહ્યો છે હવે તમને પણ પૈસા આપવામાં આવશે જો તમે આ પ્રકારનો વ્યવસાય કરવા માંગતા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો પશુપાલન માટે છે એ ઘરમાં ગાય ભેંસ કે બકરી માટે જે છે એ પશુપાલન જે કામ કરવા માંગે છે એમને હવે સરકાર પૈસા આપશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દર મહિને 3000 રૂપિયાનો હપ્તો મળે છે 60 વર્ષ પછી આર્થિક ટેકો મળે છે ખેડૂતો માટે સૌથી મોટી યોજના છે પીએમ કિસાન યોજના જેમાં ખેડૂતો માટે મોટી ભેટ સાબિત થઈ છે 1 પણ રૂપિયો ખર્ચા વગર મળશે તમને હવે પેન્શન ભારત સરકાર દેશના ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક મહત્વાકાંક્ષી યોજનાઓ ચલાવી રહી છે આ યોજનાઓમાંથી સૌથી લોકપ્રિય યોજના છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના જેના હેઠળ ખેડૂતોને વર્ષે 6000 રૂપિયા મળે છે પરંતુ શું તમે જાણો છો આ યોજનાનો લાભ લેવા ખેડૂતો જે ફોર્મ ભરે છે તો એ ફોર્મ મિત્રો એક શાનદાર યોજના પણ છે તેમાં પણ ભરી શકે છે એ યોજનાનું નામ છે પીએમ માનધન યોજના પીએમ માનધન યોજના અંતર્ગત ખેડૂતોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3000 રૂપિયાનું પેન્શન પણ મળી શકે છે તો તમે આ યોજનાની અંદર પણ ફોર્મ ભરી અને લાભ લઈ શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોના માથે સંકટના વાદળો છવાયા છે મિત્રો પશ્ચિમી એશિયામાં વધી રહેલા તણાવ હવે માત્ર તેલના કૂવાઓ પૂરતા સીમિત નથી રહ્યા પરંતુ તેની માઠી અસર ભારતીય ખેડૂતો ઉપર પણ થઈ રહી છે ભારતના ખેડૂતોના ખેતર સુધી પહોંચાડવામાં આવેલી આ આશંકા ઉપર ભારત પેટ્રોલિયમની જેમ જ ખેતી માટે પણ જરૂરી એવા ખાતર જે ફર્ટિલાઇઝર છે એમના માટે પણ મોટા ભાગે જે ખાડી દેશો પર નિર્ભર છે જો આ જંગ લાંબા સમય ચાલશે તો ભારત માટે આયાત અને નિકાસના મોરચે અનેક પડકાર ઊભા થશે જેની સીધી અસર સામાન્ય માણસોના ખિસ્સા ઉપર થશે દેશના કૃષિ ક્ષેત્ર ઉપર પણ પડશે અને ખાતરની અછતના કારણે ખેતરોમાં છે એ સૌથી મોટી ચિંતા યુરિયા ખાતર અને ફોસ્ફેટ ખાતર જેવા કાચા માલની છે ભારત પોતાની જરૂરિયાતનું આશરે 46% ખાતર એટલું જે છે એ ઓમાનથી મંગાવે છે જો આ યુદ્ધ ચાલશે તો ટ્રાન્સપોર્ટમાં સૌથી મોટો ફટકો લાગશે અને ખેડૂતો માટે પણ સૌથી મોટો ફટકો સાબિત થઈ શકે છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડ માટે જલસો 2000 રૂપિયા કાર્ડ દીઠ મળે છે રેશન કાર્ડ ધારકો માટે સરકારે આગામી તહેવારોને લઈને મહત્વનો નિર્ણય લીધો છે જેમાં નાણાકીય મદદ પણ આપવામાં આવે છે ખાદ્ય પદાર્થોની ઉપર દર મહિને 1000 રૂપિયા સીધી નાણાકીય સહાય આપવામાં આવે છે પાત્ર પરિવારોના બેંક ખાતામાં જમા થાય છે ખાસ કરીને તહેવારોમાં આ રકમમાં 1000 રૂપિયા વધી જાય છે એટલે કે 2000 રૂપિયા આપવામાં આવે છે અને સરકારનો દાવો છે કે આ ફેરફાર છે વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવશે અને ફક્ત જરૂરિયાતમંદ લોકોને છે એ સંપૂર્ણ લાભ આપવામાં આવશે એટલે રેશન કાર્ડમાં પણ હવે કેટેગરી વાઇઝ છે અનાજ પણ આપવામાં આવી રહ્યું છે અને સરકારી યોજનાઓના લાભ પણ આપવામાં આવી રહ્યા છે તમે રેશન કાર્ડમાં શું શું મેળવી રહ્યા છો નીચે કમેન્ટ બોક્સમાં
જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હવે કોઈ પાસે હાથ લંબાવવાની જરૂર નહીં પડે। મિત્રો, બીમાર થાવ ત્યારે સૌથી મોટું ટેન્શન એ હોય છે કે હોસ્પિટલના પૈસા ક્યાંથી લાવવા, દવાખાનાનો ખર્ચ છે એ ક્યાંથી કાઢવો। તો ગુજરાતમાં સરકારી હોસ્પિટલમાં મફત સારવાર થાય છે, જેમાં હવે એ જણાવીએ એ યોજના અંગે વાત કરીએ કે મિત્રો, સરકાર દર બજેટમાં 3500 કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે, જેમાં આ યોજનામાં ખર્ચની વહેંચણી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે 40-60ના રેશિયા પ્રમાણે હોય છે। એટલે 60% કેન્દ્ર સરકાર લાભ આપે છે અને 40% રાજ્ય સરકાર છે એ તમને લાભ આપશે। તો હવે દવાખાનાના ખર્ચ માટે છે એ તમને જે સરકાર દ્વારા ભારત આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત છે એ 5 લાખ રૂપિયાનું દવાખાનાને ફ્રી હતું, એ હવે 10 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યું છે અને એમાં પણ રાજ્ય સરકાર પણ હવે તમને લાભ આપશે। જેના માટે મિત્રો હેલ્પલાઇન નંબર છે અહીંયા જણાવવામાં આવ્યો છે 14477। આ એક હેલ્પલાઇન નંબર છે, તમે સેવ કરી રાખજો, એટલે કે 14477। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગુજરાત ઉપર વાવાઝોડાનો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે। જે આ મિત્રો માર્ચ, એપ્રિલ અને મે મહિનાની અંદર વાવાઝોડાની સાથે વરસાદ પડવાની આગાહીઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। માર્ચ મહિનો મિત્રો હવે પૂર્ણ થાય તે પહેલાં દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડું આવી શકે છે। વેરાવળ, પોરબંદરમાં અતિભારે વરસાદની સંભાવના છે તેમ આગાહી છે એ કરવામાં આવી રહી છે। દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં રહેનારાઓ સાવચેતી રાખવી જરૂરી છે। સૌરાષ્ટ્રમાં માવઠાનો ખતરો છે એ તેમનો આ ઉપરાંત જણાવવામાં આવ્યું કે ચાલુ વર્ષે વેપારીઓ માટે મંદી રહેશે, જ્યારે ખેડૂતો માટે સારા વર્ષની સંભાવના છે। પરંતુ અખાત્રીજના પવન સૂચવે છે કે અતિશય અને ધોમધોમતી ગરમી જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રમાં માવઠાનો ખતરો વધશે। ભાદરવા મહિનામાં હાથીઓ નક્ષત્રનું નુકસાન થશે અને આ ઉપરાંત ઓગસ્ટ મહિનામાં ગ્રહોની વેપારમાં ભારે મંદી જોવા મળી શકે છે અને આ ઉપરાંત સરહદો પર યુદ્ધના ભણકારા વાગશે। ખેડૂતો માટે આ વર્ષ મિશ્ર અને ફળદાયી રહેવાના સંકેતો દર્શાવવામાં આવી રહ્યા છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને હવે મળશે 5 લાખ રૂપિયાની લોન। ઘણા બધા ખેડૂતો લાભ લેવા માંગે છે। બજેટ સત્રમાં કેન્દ્ર સરકાર દ્વારા મોટું અપડેટ આપવામાં આવ્યું હતું, જેમાં આ યોજના અંતર્ગત ખેડૂતોને 5 લાખ રૂપિયા સુધી જે મર્યાદા છે કરી દેવામાં આવી છે। સૌ પહેલાં છે એ તમને જણાવી દઈએ તો કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત પહેલાં 3 લાખ રૂપિયા સુધીની છે લોન આપવામાં આવતી હતી, પરંતુ હવે એમાં 2 લાખ રૂપિયાનો વધારો કરીને 5 લાખ રૂપિયા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। સરકારે કોઈ પરિપત્ર જ જાહેર કર્યો નથી, પરંતુ આમ ખેડૂતોને કેન્દ્ર સરકાર કોણીએ ગોળ ચોંટાડ્યો હોય એવું લાગી રહ્યું છે। એટલે કે સરકાર તરફથી ખેડૂતોને 5 લાખ રૂપિયા આપવામાં આવે છે, પરંતુ બેંકોમાં જ્યારે ખેડૂતો લોન લેવા જાય છે ત્યારે માત્ર 3 લાખ રૂપિયાની જ વાત થાય છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો વિશ્વ લેવલની મંદીના ભણકારા અત્યારે વાગી રહ્યા છે। મિત્રો, તમને જણાવી દઈએ તો માલની હેરાફેરી અટકી ગઈ છે। મહામંદી માલની હેરાફેરી ધીમી પડી છે, કારણ કે દુબઈમાં કામ કરતા હીરાના વેપારીઓએ શનિવારે ખાડીના ટ્રેડ હબ દુબઈ પર મિસાઇલ હુમલા બાદ ચિંતા વ્યક્ત કરી છે। આ સાથે ઈરાન પર ઇઝરાયલ અને અમેરિકાના મોટા હુમલા પછી હવે હુમલાઓ વધતા જાય છે, જેના કારણે વ્યવસાયો ઉપર છે એ વેપારીઓ ઉપર સૌથી મોટું નુકસાન છે એ જોવા મળી રહ્યું છે। અને આ આર્થિક સંકટના કારણે ઘણા બધા જે લોકો છે એ બેરોજગાર પણ થઈ શકે છે અને હવે પછી મોંઘવારીની અંદર વધારો થશે। મંદીની અંદર પણ છે એ તમે જોઈ શકો છો લાંબા ગાળાની મંદી આવવાના સંકેતો અત્યારે દર્શાવવામાં આવી રહ્યા છે। તમને અત્યારે જણાવી દઈએ તો ઘણા બધા વેપારીઓ તેમજ આંતરરાષ્ટ્રીય બજારની અંદર પણ માંગ અછત ઓછી હોવાના કારણે પણ ઘણું બધું નુકસાન છે એ વેઠવાનો વારો આવી શકે છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ઘરઘંટી ખરીદવા માટે 20,000 રૂપિયાની ભેટ આપવામાં આવે છે। ગુજરાત સરકાર દ્વારા આ યોજના બહાર પાડવામાં આવી હતી। યોજનાનું નામ છે માનવ કલ્યાણ યોજના। આ યોજના અંતર્ગત ગરીબ પરિવારોને છે એ ઘરઘંટી ખરીદવા માટે 20,000 રૂપિયા સુધીની સહાય પૂરી પાડવામાં આવે છે, જેમાં પહેલાં 15,000 રૂપિયાની સબસિડી મળતી હતી, પરંતુ હવે રકમની અંદર વધારો થઈ ગયો છે અને ઘરઘંટી ખરીદવા માંગતા દરેક લોકો આ યોજનાનો લાભ લઈ શકશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આ ખેડૂતોને 22મો હપ્તો નહીં મળે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લગભગ 10 કરોડ જેટલા ખેડૂતોએ આ વર્ષે છે એ નોંધણી કરાવેલી છે। એટલે કે જે ખેડૂતોએ નવું ફોર્મ ભર્યું છે એ અને જૂના ખેડૂતોના ફોર્મ, આ બંને ફોર્મનો ભેગો સરવાળો કરી એટલે 10 કરોડ જેટલા ખેડૂતો છે એ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલું બતાય છે, પરંતુ એમાંથી 9 થી 9.5 કરોડ જેટલા ખેડૂતોને જ લાભ આપવામાં આવશે એવું કેન્દ્ર સરકાર તરફથી અત્યારે કહેવામાં
આવી રહ્યું છે, જેમાં બીજા અન્ય લોકો છે, અન્ય ખેડૂતો છે, એમના નામ હવે કાઢી નાખવામાં આવશે, કારણ કે જો ખોટી રીતે તમે આ યોજનાનો લાભ લેતા હોય, KYC નથી કરાવેલું, સાથે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલું હોવા છતાં પણ સરકારી યોજનાનો લાભ છે એ તમને આપવામાં નહીં આવે. હવે મિત્રો તમને જણાવી દઈએ તો PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ખેડૂતોના બેંક ખાતાની અંદર જે પૈસા આપવામાં આવે છે એમાં વધારો પણ થઈ શકે છે, કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રો PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાનો જે રકમ છે એની અંદર 6000 રૂપિયા 4000 રૂપિયા મળી શકે એ માટેના વધારાના સમાચાર પણ જોઈ રહ્યા છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પતિ પત્ની બંનેને મળશે 18000 રૂપિયાની સહાય. મિત્રો 60 વર્ષથી વધુ વયના તમામ પરિણીત ખેડૂત પરિવારો માટે એક મોટી જાહેરાત કરવામાં આવી છે, જેમાં પતિ પત્નીના તમામ જે આવી મહત્વની પેન્શન યોજનાઓ છે એમાં લાભ લઈ શકે છે. 60 વર્ષથી વધુ વયના પરિણીત ખેડૂત પરિવારોને દર મહિને 18300 રૂપિયાની આર્થિક સહાય છે આપવામાં આવે છે, જેમાં સરકારે પ્રધાનમંત્રી વય વંદના યોજના શરૂ કરવા માટે પુરાવા ઓનલાઈન અપલોડ કરવાના રહેશે, જ્યારે પતિ અને પત્નીએ ભરેલા પ્રીમિયમની પૂરેપૂરી રકમ સાથે સાથે અને 18300 રૂપિયા બેંક ખાતામાં જમા કરવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો કિસાન ક્રેડિટ કાર્ડમાં મોટો ફેરફાર થઈ ગયો છે. મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત માર્ચ મહિનાની અંદર જે બેંકોમાંથી લોન લીધેલી છે, પાક ધિરાણ લોન લીધી છે, એ માફ તો નહીં થાય, પરંતુ હવે એપ્રિલ મહિનાની અંદર તમે જેટલી પણ સહકારી બેંકો, સરકારી બેંકો કે પછી અર્ધ સરકારી બેંક કે પ્રાઇવેટ સેક્ટરની બેંકોમાંથી તમે લોન લીધી છે એગ્રીસ્ટેક અંતર્ગત એટલે કે ખેતી ઉપર, તો એ તમારે હવે રિન્યૂ કરવાનો વારો આવ્યો છે. તો હવે ઓટો રિન્યુની સુવિધા આપવામાં આવશે કે નહીં એ તમને જણાવી દઈએ તો મિત્રો બેંકોમાંથી તમે લોન લીધેલી છે તો એને ઓટો રિન્યૂ કરવામાં આવતું નથી. હા મિત્રો, અમુક બેંકોમાં આ ઓપ્શન હોય છે, ઓટો રિન્યૂ બેંક તરફથી કરી દેવામાં આવતું હોય, પરંતુ જો તમારા બેંકમાં આ ઓપ્શન ના હોય અથવા તો તમને આવું ઓપ્શન આપવામાં ન આવ્યું હોય તો તમારે પૈસા છે 1 થી 2 દિવસ પૂરતી ભરવા પડે છે, બેંકની અંદર તમારે દેખાડવા પડશે, જમા કરવા પડશે, અને ત્યાર પછી તમને ઓટોમેટિક છે એ આ પૈસા ફરી વખત પાછા આપી દેવામાં આવશે. તો કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત પહેલાં 3 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવતી હતી, પરંતુ હવે આ લોનની રકમની અંદર વધારો કરી દેવામાં આવ્યો છે અને હવે 5 લાખ રૂપિયા સુધીની લોન છે એ તમને મળવાપાત્ર રહેશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મફત ગેસ સિલિન્ડરના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, મહિલાઓને મફત ગેસ સિલિન્ડર આપવામાં આવશે. દિલ્હી સરકારે તહેવારોની સિઝન દરમિયાન રસોડાના ખર્ચ ઘટાડવા માટે એક મોટું પગલું ભર્યું હતું. મુખ્યમંત્રી રેખા ગુપ્તાના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળે એક યોજનાને મંજૂરી આપી હતી, જેમાં સીધો જ લાભ છે એ આર્થિક રીતે વંચિત પરિવારોને મળશે. હોળી અને દિવાળી પહેલાં આ જે નિર્ણય છે લેવામાં આવ્યો હતો, એટલે કે હોળી અને દિવાળીના તહેવારોમાં દરેક મહિલાઓ કે જે આ યોજના અંતર્ગત જોડાયેલી છે, રજિસ્ટ્રેશન કરેલું છે, ફોર્મ ભરેલું છે, એમને મફત ગેસ સિલિન્ડર આપવામાં આવ્યો છે. તો તમારા ભાગમાં પણ આ ગેસ સિલિન્ડર આવ્યો છે કે નહીં, નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો કેન્દ્ર સરકારની મોટી જાહેરાત સામે આવી છે. મિત્રો, આયુષ્માન કાર્ડ કઈ હોસ્પિટલોમાં ચાલે છે તમને ખ્યાલ છે કે કેમ? કારણ કે અમુક હોસ્પિટલોમાં આયુષ્માન કાર્ડ છે એ ચાલતું નથી, અમુક હોસ્પિટલોમાં તમારે છે એ રોકડ રકમ આપવી પડતી હોય છે. તો હવે આયુષ્માન કાર્ડ સરકારે તો કહ્યું છે કે તમને દવાખાનું છે એ મફત સારવાર મળે તેવી યોજના બનાવવામાં આવશે. તો અમુક દવાખાનાની અંદર શા માટે પૈસા લેવામાં આવે છે અને આયુષ્માન કાર્ડનો ઉપયોગ શા માટે કરવામાં નથી આવતો, તો એ દરેક પ્રશ્નોના જવાબ તમને જણાવવાના છે. ખાસ કરીને ઘણા બધા હોસ્પિટલોની અંદર આવા કૌભાંડ પણ ચાલે છે, જ્યાં સરકારી યોજનાના કાર્ડ તો ચાલે છે, તેમ છતાં ખોટી રીતે તમને ના પાડવામાં આવતી હોય છે કે તમારું કાર્ડ નહીં ચાલે, તમારું કાર્ડ બ્લોક છે. એવા ઘણા બધા કારણો દર્શાવી અને તમારી પાસેથી કેશ પેમેન્ટ છે ઉઘરાવવામાં આવતું હોય છે, રોકડ રકમ છે ઉઘરાવવામાં આવતી હોય છે. તો આવા હોસ્પિટલો સામે તમે છે ફરિયાદ નોંધાવી શકો છો. હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. આયુષ્માન એપ દ્વારા પણ ફરિયાદ નોંધાવી શકો છો, અને હેલ્પલાઇન નંબર જે 14555 જે છે એમાં કોલ કરી અને તમે ટોલ ફ્રી નંબર છે, એટલે કે કોલ કરી અને તમે સહાયતા મેળવી શકો છો, લાભ મેળવી શકો છો અને તમારી ફરિયાદ પણ નોંધાવી શકો છો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો લોન લેવા માંગતા લોકોને હવે મોટો ઝટકો મળશે, કારણ કે મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ગવર્નર સંજય મલ્હોત્રા છે એમના દ્વારા એક સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં આજે નીતિગત દરો જાહેર કરવામાં આવ્યા છે,
જેમાં રેપો રેટને 5.25% ઉપર યથાવત રાખવામાં આવ્યો છે. આ નિર્ણયથી લોન સસ્તી થવાની અને EMI ઘટવાની આશા રાખતા લોકોને નિરાશા સોંપવી પડી છે. કારણ કે જો કે અર્થવ્યવસ્થા માટે સારા સમાચાર ગણવામાં આવ્યા છે, પરંતુ કારણ RBIએ નાણાકીય વર્ષ 2025-26 માટે GDP ગ્રોથ અનુમાન 7.5% આસપાસથી વધારી અને 7.5% ઉપર ગણતું જોવા મળી રહ્યું છે. હાલમાં દેશમાં મોંઘવારી દર 4% આસપાસ રહેતા સ્થિતિ છે એ નિયંત્રણમાં આવતી નથી. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો સ્માર્ટ મીટર ફરજિયાત લાગે છે. હવે મિત્રો, સ્માર્ટ મીટર બિલ બાકી હોય તો તમારે ઘરે લાઇટ પરત બંધ થઈ જશે. હવે સ્માર્ટ મીટર છે ધરાવતા ગ્રાહકો માટે મહત્ત્વની જાણકારી સામે આવી છે. અચાનક જો ઘરમાંથી લાઇટ બંધ થઈ જાય તો તમારે સમજવું કે તમારા સ્માર્ટ મીટરનું બિલ છે એ ચૂકવવાનું બાકી છે. તમારે માનવું નહીં કે વિસ્તારમાં વીજ પુરવઠો બંધ છે, પરંતુ તમારું જૂનું બિલ બાકી નથી એ તમારે ચેક કરવું પડશે. જેમાં મિત્રો, જો પાડોશમાં લાઇટ ચાલુ રહે તો માત્ર તમારા ઘરે જ લાઇટ ગઈ હોય તો એ સ્માર્ટ મીટરના કારણે છે હશે. અને સ્માર્ટ મીટર હવે ફરજિયાત છે એ લગાડવું પડશે, કારણ કે સરકાર તરફથી પણ કહી દેવામાં આવ્યું છે સ્માર્ટ મીટરને જે છે એ ફરજિયાતની પરવાનગી આપી દેવામાં આવી છે. તો હવે સ્માર્ટ મીટર જે છે એ ફરજિયાતપણે લાગશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો RBIની સૌથી મોટી જાહેરાત સામે આવી છે. મિત્રો, હવે 10 લાખ રૂપિયાને બદલે 20 લાખ રૂપિયા સુધીની ગેરંટી વગર લોન છે એ મળશે. નાના વેપારીઓને 10 લાખ રૂપિયાના બદલે 20 લાખ રૂપિયા સુધીની ગેરંટી વગરની લોન આપવામાં આવશે. 1 એપ્રિલથી લાગુ થશે આ નિયમો. ત્યારબાદ સ્વીકૃત તમામ MSME લોન છે એના ઉપર લાગુ થશે આ નિયમ, જેમાં અત્યારે સુધીમાં લાભ આપવામાં આવતો જે દરેક લોકો છે એ લોન લઈ રહ્યા છે. તમે પણ રજિસ્ટ્રેશન કરાવી અને લોનનો લાભ લઈ શકો છો. ઘણા બધા લોકો છે એ સરકારી યોજનાનો દરેક વખતે લાભ લેતા હોય છે અને ઘણા બધા લોકો છે એ આ લાભથી વંચિત રહી જતા હોય છે. તો મિત્રો, તમે આવી યોજનાઓ અંતર્ગત લાભ લેવા માંગો છો કે કેમ, નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો, જેથી કરીને અમારા દ્વારા તમને ઘણી બધી માહિતી છે એ વધારાની પણ આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતો માટે છે એ વગર વ્યાજે 42,000 રૂપિયા મળશે. મિત્રો, ખેડૂતો માટે ખુશી ખબર આવી ગઈ છે. PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત તો તમને લાભ મળે જ છે, પરંતુ PM માનધન યોજનાનું પણ તમે નામ સાંભળ્યું છે. ઘણા બધા ખેડૂત મિત્રો PM માનધન યોજના વિશે છે જાણકારી નથી મેળવતા. તો હવે તમને જણાવી દઈએ તો PM માનધન યોજના એ PM કિસાન સન્માન નિધિ યોજનાનો એક ભાગ છે. આ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવો અને તમે દર વર્ષે છે એ લાભ લઈ શકો છો. દર વર્ષે 36,000 રૂપિયાનો લાભ અને PM કિસાન યોજનાના 6,000 રૂપિયા, એટલે કે દર વર્ષે ખેડૂતોને છે 42,000 રૂપિયા વગર વ્યાજે મળવાપાત્ર રહેશે. ઘણા બધા ખેડૂતો છે એ સરકારી યોજનાનો લાભ લેવા માંગે છે, પરંતુ એમને સરકારી યોજનાનો લાભ નથી મળતો. જો તમારે પણ સરકારી યોજનાઓનો લાભ લેવો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. હવે મિત્રો, PM કિસાન અને PM માનધન યોજના બંને એક જ કેટેગરીની યોજના છે. તેમાં તમારી પાસે 7-8 બારની નકલ હોવી જોઈએ. PM કિસાન યોજનામાં સરકાર તમને પૈસા આપશે અને PM માનધન યોજનાની અંદર સરકાર દ્વારા છે એ ખેડૂતોને પેન્શન સ્વરૂપે છે સહાયતાનો લાભ આપવામાં આવશે. તો આ એક સૌથી મોટી યોજના છે. તમે પણ રજિસ્ટ્રેશન કરાવી અને લાભ લઈ શકો છો. અને ખાસ કરીને ગુજરાતની અંદર તો આવી સરકારી યોજનાઓ ચાલ્યા કરે છે, જેના કારણે સરકાર દ્વારા જે ભેટ આપવામાં આવતી હોય છે એનો લાભ ઘણા બધા ગુજરાતવાસીઓ પણ લઈ રહ્યા છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો અત્યારે જે મિત્રો સમાચાર મળી રહ્યા છે તેમાં સરકારી યોજનાઓનો લાભ લેતા દરેક મિત્રો માટે સારા સમાચાર આવી ગયા છે. હવે જે છે એ યોજનાઓ અંતર્ગત લોન લેવા માટેના ફેરફારો થઈ ગયા છે. આ સાથે સ્માર્ટ મીટરથી લઈ અને સરકાર દ્વારા જે છે એ ખેડૂતોને લાભ આપવામાં આવે એવી યોજનાઓ બનાવવામાં આવી છે. એમાંની એક યોજના છે પૈસા 2 ગણા કરવાની યોજના. પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર યોજના સુરક્ષિત રોકાણ અને પૈસા ડબલ કરવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ ગણવામાં આવ્યો છે. આ સ્કીમમાં હાલ વાર્ષિક 7.5% વ્યાજદર મળી રહ્યું છે, જેનાથી રોકાણકારોના પૈસા 120 મહિનામાં પહેલાં ડબલ થતા હતા એ હવે 110 મહિનાની અંદર છે ડબલ થઈ જશે. ઓછામાં ઓછા 1,000 રૂપિયાથી રોકાણ કરી શકો છો. મહત્ત્વની વાત એ છે કે રોકાણની કોઈ મર્યાદા નથી. આ સરકારી ગેરંટી ધરાવતી યોજનાઓ હોવાથી તેમાં જોખમ 0% રહેશે અને મધ્યમ વર્ગના રોકાણકારો માટે આંશિક સાબિત થઈ રહ્યું છે. એટલે ઘણા બધા લોકો છે એ પૈસા ડબલ કરાવવા માટે પોસ્ટ ઓફિસનો કોન્ટેક્ટ કરી રહ્યા છે.
ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સૌપ્રથમ જોઈ લઈએ. ગુજરાત સરકારે ખેડૂતોની સુવિધા માટે ફાર્મર રજિસ્ટ્રેશન ઝુંબેશ છે ચલાવ્યું છે. 2024-25થી શરૂ કરેલી આ યોજનામાં પ્રક્રિયાઓ હેઠળ ખેડૂતોને આધાર કાર્ડની જેમ જ 11 અંકનો જે છે એ CKYC નંબર આપવામાં આવશે, યુનિક ફાર્મર ID કાર્ડ આપવામાં આવશે અને એમાં જે ભવિષ્યમાં ખેતીલક્ષી તમામ સેવાઓ માટે પાયાનું ઓળખપત્ર છે એ બનશે, જેમાં ભારત સરકારની PM કિસાન યોજના 22મો હપ્તો લાભ લેવા માટેના ખેડૂતો પણ ફાર્મર રજિસ્ટ્રેશન છે એ ફરજિયાત કરવામાં આવ્યું છે. એટલે તમે પણ સરકારી યોજનાનો લાભ છે એ લઈ શકો છો અને ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી શકો છો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ સૌપ્રથમ જોઈ લઈએ. સોના ચાંદીના ભાવની અંદર કિંમતમાં વધઘટ થતી જોવા મળી રહી છે. અત્યારે તો સોના ચાંદીની કિંમતની અંદર સૌથી મોટો ઘટાડો સામે આવ્યો છે. સોના ચાંદીની કિંમતની અંદર મિત્રો ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર એસોસિએશન દ્વારા 10 ગ્રામ 24 કેરેટ સોનું 6,149 ઘટી 1,61,000 પાર આવી ગયું છે. પહેલા સોમવારે તેની કિંમત 10 ગ્રામની 1,67,000 હતી, જ્યારે 1 કિલો ચાંદી 23,417 રૂપિયા ઘટી 2,66,000 રૂપિયા પર આવી ગયું છે. આ પહેલા સોમવારે તેની કિંમત જે છે પ્રતિ કિલોએ 2,89,000 રૂપિયા હતી. સોના ચાંદીના ભાવમાં ઘટાડો છે એ પ્રોફિટ બુકિંગને કારણે આવ્યો છે અને હવે વધારો થતો જોવા મળી રહ્યો